તો પ્રભુ રામના મંદિરમાં ચોરી કરનારા નહીં બચે, દાન ચોરીના પોલીસની તાબડતોડ કાર્યવાહી છે। દાન ચોરીમાં જેલમાં બંધ 8 આરોપીઓ સામે કડક કાર્યવાહી। આરોપીઓના ઘરમાં પોલીસે દરોડા પાડ્યા છે। આરોપીઓના ઘરની તપાસમાં અનેક રાજ ખુલી શકે છે। તો રામ મંદિરમાં જે ચોરી થઈ, અયોધ્યાના દાનમાં ચોરીના જે આરોપીઓ છે, હવે તેમના ઘરે તપાસ શરૂ કરવામાં આવશે। 200 કરોડનું ચોરીનું જે સામે આવ્યું હતું કૌભાંડ, અને તેમાં આખરે જે આરોપીઓના નામ સામે આવ્યા છે તેમના ઘરે પણ તપાસ કરવામાં આવશે। ઘરમાં પોલીસે દરોડા પાડ્યા છે। કોઈને પણ બચશે નહીં, કોઈ પણ, તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। તો રામ મંદિર દાન ચોરી કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થયા છે। શરૂઆતી તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા। આરોપી ટિન્નુ યાદવે મોબાઈલથી તમામ પુરાવા નષ્ટ કર્યા છે। યાદવ સહિત અન્ય આરોપીઓ પણ પુરાવા મિટાવ્યા છે। ચોરીની રકમ ઠેકાણે લગાવવા માટે અનેક તકો મળી છે। ટિન્નુ યાદવ દાન ચોરી બાદ ખુલ્લેઆમ ફરતો હતો। આરોપીઓના મોબાઈલ તપાસ્યા તો તમામ ડેટા ગાયબ છે। વોટ્સએપ સહિત મોબાઈલ ફોર્મેટ કરી દીધો હતો। પકડાઈ ન જવાય તે ડરથી તમામ પુરાવાને નષ્ટ કર્યા છે। દાન ચોરીના કેસમાં બેંકના અનેક અધિકારીઓ રડાર પર છે। પોલીસે બેંક કર્મચારીઓની પણ તપાસ શરૂ કરી છે। આરોપી ટિન્નુ એન્ડ કંપનીએ મંદિર ઊભું કર્યું હતું નેટવર્ક। આરોપી ટિન્નુ મનમરજી મુજબ કામ કરતો હતો। તો આપ જુઓ, આરોપીઓએ તમામ સબૂતો છે તે મિટાવવાની કોશિશ કરી છે। પકડાઈ ન જવાય તે ડરથી તમામ પુરાવાઓ છે તેમણે નષ્ટ કર્યા છે। વોટ્સએપ સહિત મોબાઈલ ફોન જેને ફોર્મેટ કરી દેવામાં આવ્યો છે। બેંકના અનેક અધિકારીઓ પણ આ કેસમાં રડાર પર છે।